નજર કરીશું ન્યૂઝ ટોપ 9 માં સૌથી પહેલા વાત રાજ્યમાં થયેલા વરસાદના ટોપ 9 સમાચારથી। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ, ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, લાઠી, સાવરકુંડલા સહિત અનેક તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે। લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા। ભાવનગરમાં વાતાવરણમાં પલટો, સિહોર તાલુકામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। સિહોરના વરલ સહિતના આસપાસના ગામમાં ભારે વરસાદ જોવા મળ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક, સતત વરસી રહેલા વરસાદને કારણે નદી નાળા વહેતા થયા। ભાવનગરના સિંદરડા ગામમાં ધમાકેદાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। ધોધમાર વરસાદથી નદીમાં નવા નીર આવ્યા। સિંદરડા ગામની નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો। સ્થાનિક નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ, ગામની નદીમાં પાણી આવતા ખેડૂતો ખુશ થયા। પાણીના પ્રચંડ પ્રવાહની વચ્ચે જેસીબી ચાલકે બેદરકારી દાખવી। જેસીબી ચાલકે જીવના જોખમે કોઝવે પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો। તો કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ। અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। તાપીના વાલોડ તાલુકામાં વરસાદી માહોલ, કેટલાક વિસ્તારમાં ધીમે ધારે વરસાદનું આગમન। વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક, જેને લઈ લોકોને આકરી ગરમી અને બફારાથી હાશકારો મળ્યો। વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। સતત ચોથા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ। વઘઈ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદ। વરસાદને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ડાંગમાં વરસાદ સાથે સમગ્ર વાતાવરણ આહલાદક બન્યું છે। નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા। દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું। ઓલપાડ તાલુકામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો। ઓલપાડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। સાંધિયેર, કીમ, કુડસદ સહિતના ગામમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક। નવસારી શહેરના વાતાવરણમાં ફરી આવ્યો પલટો। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ છવાયો। શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમે ધારે વરસાદનું આગમન। જિલ્લામાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી કે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે। કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા।